તારા જેવાને તો ચપ્પલથી મારવા જોઈએ. જો ફરીથી છોકરીઓને ખરાબ નજરથી જોઈશ તો તારી આંખો ફોડી નાખીશ, સમજ્યો? શું થયું બે? શું ચાલી રહ્યું છે? વિજય, ગિરીશે એક છોકરીની છેડતી કરી અને પછી એની બહેન આવી અને આ ટાઈમે આવું કરવાની શું જરૂર હતી? જો અહીંયા કોઈ બબાલ થઈને તો પપ્પાને ખબર પડી જશે કે આપણે અહીં કેમ આવ્યા છીએ, આ બધું કેમ કરી રહ્યા છીએ. ઓલી છોકરીને શોધવા માટે. તો પછી અત્યારે આવું વર્તન કરવાની શું જરૂર છે? કામ પર ધ્યાન આપ, ફાલતુ વસ્તુ પર નહીં. યાર, એ છોકરી આપણી કોલેજમાં જ ભણે છે. જો એવું જ હોય તો આપણે એને કોલેજમાં જોઈ લઈશું. અત્યારે પોતાનું કામ કરો. કોઈ ભૂલ કરે તો તેને સજા આપવા માટે કોઈ પુરુષ જ જોઈએ એવું જરૂરી નથી ને પપ્પા. ગાલ પર જ્યારે હાથ પડે છે ત્યારે મારનાર છોકરો હોય કે છોકરી, પેઇન તો થાય જ ને. તમે બે દીકરીઓના પિતા છો એટલે તમારે માથું ઝુકાવીને જીવવાની જરૂર નથી. માથું ઊંચું રાખીને જીવો. હું છું ને. હાથ જોડતા પણ આવડે છે અને ઉપાડતા પણ આવડે છે. અહીં ભાષણ આપે છે એની કરતા ત્યાં જ આપીને આવ્યો તો કંઈ પણ બોલે રાખે છે. તું મારી વાત જ ક્યાં સમજે છે? મારો કહેવાનો જે મતલબ હતો એ સજા આપવાનો નહોતો. જો આ ઘરમાં એક છોકરો હોત તો આવી ઘટના બનત જ નહીં એવું કહેવા માંગુ છું. પણ મારા નસીબ એવા ક્યાંથી હોય? અરે બકને સુશીલા, ચલો માં, ઘરે જઈએ. ગીતા, કાવ્યા, ગીતા. આ જ પ્રોબ્લેમ છે આ લોકોનો. કોઈ લોજિકની વાત કરું છું ત્યારે કોઈ જવાબ જ નહીં આપે. બેઝિક સવાલ કરીએ ત્યારે બધાના મોઢા બંધ. આખરે તો સ્ત્રી જાતિને જવાબ ક્યાં હોય એમની પાસે? પ્રસાદ ખાવાનો એ મૂડ નથી રહ્યો હવે. સોરી. કેમ ભાઈ? ઓનો તો હું શું કહું? કયા એંગલથી હું તને તારો ભાઈ લાગુ છું? હે, આ દુનિયામાં જો મારી બૂન છે ને તો એક જ છે ને, એ છે મારી બેના ભાનુમતી, સમજી? બાકી બધી મારી ગર્લફ્રેન્ડ છે. ટોય 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 ટોય. સોરી. અલી તું સોરી ના કહે, છોડ ને. નહીં, તમે સોરી કહ્યું એટલે. ઓય હોય મારી સોના સોના. આ તો તને નહીં કહ્યું, તારા કોમળ હાથ ને કહ્યું. તારો આ હાથ એટલો કોમળ છે ને કે ટચ કરું ને એટલે બ્લેન્ક થઈ જાઉં છું ને. એના પછી બધું અજીબ અજીબ લાગે છે, અલગ જ ફિલિંગ આવે છે, દલડામાં ઝૂમ ઝૂમ ઝૂમ. તો ડોક્ટરને બતાવો ને. હના માટે તું જ નર્સ બની જા ને. એટલે શું સિસ્ટર? સિસ્ટર? તારી સિસ્ટર ના તો હું લગ્ન કરાવી દઉં. તું મારી સિસ્ટર નહીં કમલુ, તું તો મારી બોડીનું ટેમ્પરેચર છે. આહાહા, બંનેની હાઈટ પણ એકદમ મેચ થાય છે. બસ આ હૃદયની ફિલિંગ પણ મેચ થઈ જાય તો બધું મેચ થઈ જાય. કેટલી છે હાઈટ? તમારાથી થોડી ઓછી છે. દેખાય છે, દેખાય છે. વેઇટ કેટલું છે? એ તો કરાવ્યું જ નથી. ઉઠાવીને જોઈ લઉં. શરમ આવી છે મન તો. ઉંમર કેટલી છે? સંક્રાંતિ પર 25 પૂરા થશે. અરે રે, કોઈ વાંધો નહીં, બહુ મોટો ગેપ નહીં હો. આ બધું શેના માટે? એ તો જોડી મેચ કરવા. ચપ્પલ લેવા માટે આ બધું પણ જોવું પડે? ચપ્પલ લેવા માટે
મેં તો જોડી ચેવી લાગે છે એમ કહ્યું, તને ચપ્પલ ચેમ યાદ આવી છે? જોડી એટલે ચંપલની જ ને. બે હોય તો પહેરી શકાય અને એક હોય તો મારી શકાય. અરે મારી શેવપુરી પાણીપુરી, તું સમજી નહીં ડાર્લિંગ. એકચ્યુઅલી વાત જાણો એમ સક ભઈલા, બેના. મને ભાઈ કહીને બોલાવવાની ના પાડો છો અને મને બહેના કહો છો. અરે તને નહીં અલી, મારી ઓરિજિનલ બેના મને બોલાવે છે. તું જા, તારું કોમ કર. સમજણ પડી જાય ને? કોમ કર બરાબર. જા બેના, હું આયો. આ કોમ વાળાઓ તો જ્યાંથી હરખું સમજાવો નહીં ત્યાંથી હરખું કોમ જ ના કરે. એટલે જરા સમજાવવામાં વાર લાગી. બોલ, હું વાત છે બેના? આજથી આપણે કયા કયા કામ કરવાના છે એ તો તને ખબર છે ને? હા, ખબર છે. એ જ વિશે હું એક ખૂણામાં બેહીને વિચારતો હતો. આ ઓલી ભૂતળી પાછળ પડી છે એના વિશે ને. હા, હેડો તાણ શોધીએ બેના. તું આગળ હેડ, હું પાછળ તારી આંખો બનીને હેડીશ. માત્ર મારી પાછળ રહેવાથી કંઈ નહીં થાય. આ છોકરીને પકડવા માટે આગળ તે કંઈ વિચાર્યું છે? હું તને એમ પૂછું છું. મેં કોક વિચારીને રાખ્યું છે. એ આઈડિયાથી એ સોડી સુધી બહુ ઈઝીલી પહોંચી શકાશે બેના. કેવી રીતે? તમે હેડો, હું કહું છું ને. વિજય, શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠો છે? બધું તો એકદમ સારી રીતે પતી ગયું દિયો. અને બધા લોકોએ એન્જોય પણ કર્યું. તો હવે શું કરીશ? ત્યાં સ્ટેજ પર જઈને નાચીશ તું કે પછી બોટલ લઈને પાર્ટી કરીશ? તું બોલ. જે કામ માટે પ્રોગ્રામ રાખ્યો હતો એ કામ તો થયું નહીં. ઉપરથી તારું નાટક અલગથી. એ જ સમય જતી રહી હશે. બધાનું ધ્યાન ઝઘડા પર હતું. મોસ્ટલી એ જ ટાઈમે આપણી સામેથી એ નીકળી ગઈ હશે. અરે ના યાર, મન તો લાગે છે એ આવી જ નથી. આમ તો હું તારો દોસ્ત છું. તારે જ્યારે મારી જરૂર પડશે હું તારી સાથે જ ઉભો રહીશ યાર. પણ એ એક છોકરી આવી, એણે મને થપ્પડ મારીને જતી રહી. એ કોણ હતી, ક્યાંથી આવી હતી, એના વિશે તે કાંઈ પૂછ્યું જ નથી ભાઈ. એ કોણ હોઈ શકે વિજય? એ તો મારા માટે જરાય ઇમ્પોર્ટન્ટ નથી. પણ જો તું છોકરીની છેડતી ના કરત તો આપણું કામ સરળતાથી પતી જાત. બધું જ કામ તારા કારણે ખરાબ થયું છે, સમજ્યો? સોરી વિજય. છે બધું ખતમ થઈ ગયું. જાઓ, બધું સેટલ કરીને આવો. એ છોકરીને કારણે બધું જ ખતમ થઈ ગયું, સમજ્યો? મારું સુખ ચેન ખતમ થઈ ગયું. એકવાર મારા હાથમાં આવી જાય. આ તું શું કરી રહ્યો છે? શા પાલી રહ્યો છું? કોને? એ છોડીને જેણે વિજયના કાન નીચે બજાઈ હતી એનું સત્યનાશ જાય. ઓહો, આજે અચાનક આ વિનયને મારી યાદ કેવી રીતે આવી? હા, હેલો, બોલ ભાઈ વિનય, અચાનક કેમ યાદ કર્યો મને? તને યાદ નથી કર્યો ભાઈ, તારી દીકરીને યાદ કરી, ગીતા. કેમ? બધી જગ્યાએ માત્ર એની જ ચર્ચા થઈ રહી છે. પરમ દિવસે હોટલમાં તમારા લોકોનું સન્માન થયું હતું ને? આજે વોકિંગ કરતી વખતે હોટલનો ઓનર મળ્યો તો. એના દીકરા માટે તો ગીતા સાક્ષાત સરસ્વતીનું રૂપ લઈને આવી છે એવું કહેતો હતો. મેં તો એ પણ સાંભળ્યું કે ગણેશ ઉત્સવમાં એણે કોઈની બોલતી બંધ કરી દીધી. શું વાત છે ભાઈ? બાકી માનવું પડે હો, તું દીકરો નથી એવું કહેતો હતો ને ગીતા તો દીકરા કરતા પણ સવાઈ નીકળી. તું તો બહુ ભાગ્યશાળી માણસ છે, એટલે જ તો લોકો કહે છે કે તારી સાથે વાત કરવી જ બેકાર છે. ફોન મૂકી દે તું. માં, મારું કામ થઈ ગયું. હવે કાલથી કોલેજ જવાનું શરૂ. તારું કાલથી કોલેજ જવાનું બંધ.
પપ્પા કેમ એટલે તારે કારણે મારી ઇજ્જત જાય છે બધે. પપ્પા પણ મેં એવું તો શું કરી નાખ્યું? કરવા માટે બચ્યું શું છે? હે, દરેક જગ્યાએ તારા જ નામનો ડંકો વાગી રહ્યો છે. કોઈ પણ મને આ ફોન કરીને કહે છે કે તારે કારણે મારું અસ્તિત્વ છે દુનિયામાં. જો આંબો સારો હોય તો જ એની કેરીઓ બરાબર નીકળે. જન એક પૈસાની એ સેન્સ નથી, એ કોમન સેન્સ ની વાતો કરે જ મારી જોડે. એવું તો શું થયું? હવે શું કહું તને સુશીલા? હોટલમાં આને કારણે માન મળ્યું એવું કે છે. ગણેશોત્સવમાં કોકરી બેન્ડ બજાવી દીધી એણે. વારંવાર એને મહાન બતાવીને મને નાનો કરી નાખે છે યાર. આ બધું કેમ થઈ રહ્યું છે ખબર છે? એક છોકરીએ ચૂપચાપ ઘરમાં પડી રહેવું જોઈએ, છતાં એને ભણવા મોકલું છું એટલે છે આ બધું. આ તો આઝાદી આપી એટલે ને. હવે એ જ આઝાદીને હું છીનવી રહ્યો છું. કાલથી આ છોકરી કોલેજ નહીં જાય. જી, તમે થોડા શાંત થઈ જાઓ. જુઓ, આપણી ગીતાએ તો બહુ સારું કામ કર્યું છે. આપણે તો એના વખાણ કરવા જોઈએ. એને કોલેજ જતા ન રોકો. ચૂપ, એકદમ ચૂપ. મને શીખવાડવાની જરૂર નથી. એક વાત જાણી લે સુશીલા, આ દુનિયામાં જો કોઈ છોકરાના વખાણ કરે તો તેનાથી ઘર અને માતા પિતાનું ગૌરવ વધે છે. ને એ જ જગ્યાએ છોકરી કંઈક કરે તો અપમાન થાય છે. ખબર પડી? પણ એવું કઈ તો નથી થયું ને? પણ આગળ તો થઈ શકે છે ને, એટલે જ સાવધાન કરી રહ્યો છું. ઘરમાં છોકરીઓ હંમેશા વાસણ ધોતા ને કચરા પોતા કરતા સારી લાગે છે. ઘર માટે બહાર કમાવા જાય સારું લાગે ખરું? માની લીધું કે આજે એના પર બધા ફૂલ વરસાવી રહ્યા છે, પણ કાલે ઉઠીને પથ્થર નહીં ફેંકે એની શું ગેરંટી છે? ત્યારે શું આ સહન કરશે? હે, પણ એવી નોબત આવશે જ નહીં. કેમ નહીં આવી શકે? કેમ નહીં આવી શકે બોલ? ગલીના નાકે કચરો ના નાખવું એવું બોર્ડ માર્યું હોય છે, છતાં લોકો ત્યાં કચરો ફેંકીને ગંદકી કરે જ છે ને. એટલે જ છોકરીના નામનું બોર્ડ રસોઈમાં લગાવીને રાખવું જોઈએ, પછી એને ચૂપચાપ એના પતિના ઘરે મોકલી દેવી જોઈએ. પપ્પા હું કઈ સાંભળવા નથી માંગતો. છોકરીને ઘરમાં રહેવું જોઈએ એટલે ઘરમાં જ રહેવું જોઈએ. એને છોકરા બનવાની કોશિશ ના કરવી જોઈએ. અને હું બીબી વૈષ્ણવે કદી થવા પણ નહીં દઉં. એ સુશીલા, ત્યાં છોકરી પેદા કરી છે ને એટલે કોઈ સારો છોકરો જોઈને એના લગ્ન કરાવી દે, પણ ત્યાં સુધી ઘરની બહાર પગ નથી મૂકવાનો તારે. એ તું એ સાંભળ, આ તારી સાથે થઈ શકે છે. તારી હદમાં રહેજે ને બીજા કોઈને જોઈને હવામાં ઉડતી નહીં. હા, એ સુશીલા, બંનેને સારી રીતે સમજાવી દે. આજથી આનું કોલેજ જવાનું સાવ બંધ, ને આ ઘરમાં જ પડી રહેશે 24 કલાક. સાંજે ઓફિસથી પાછો આવ ત્યાં સુધી તમારા લોકોનો નિર્ણય થઈ જવો જોઈએ. ને જો તમે મારી વાત નહીં માનો ને તો આ ઘરમાં તાંડવ થશે. જી જી જી, સાંભળો. સાંભળો મારે. જો બેના, જે સોડી સંકટ બનીને આપણા જીવનમાં એન્ટ્રી લઈ ચૂકી છે એ આપણા ઘરમાં આવવાની છે, કરેક્ટ ને? હવે એ ચિયા રસ્તે આવશે એ આપણે હોદવાનું છે. હા, એટલું જ નહીં, એ સોડી આપણા ઘરનો દરવાજો ખખડાવશે, આપણા ઘરનો ઉમરો પાર કરીને અંદર એન્ટ્રી લેશે, નહીં એના માટે એના ઘરના લોકોમાંથી જ કોકની હાથે આવવું પડશે. બરાબર. હવે આપણી હાથે છોડી આ ઘરમાં આવશે એનો તો કોઈ ચાન્સ જ નહીં, કારણ કે આપણી સામે જે પણ છોડી આવશે એને તો આપણે એક્ચ્યુઅલી નજરથી જોવાના. આઈ એમ રાઈટ નાઉ? હા. સો એને આ ઘરમાં બીજું કોક જ લાવવાનું. કોના માધ્યમથી? આવનારી કન્યા છે તો એને લઈને આવનારો કોક પુરુષ જ હશે. એક તો કિરણ એના ઘરમાં લઈને આવી શકે, અથવા વિજય પણ એને લઈને આવી શકે. અને ઓપ્શન નંબર 3,
શું? જીજુ પણ લઈને આવી શકે. એવું ન બની શકે. પણ એવું ચમ ના થાય બેના. જો આપણે આ ત્રણેય જણની કોલ લિસ્ટ કઢાઈએ તો એમને ચઈ સોડીઓને કન્ટિન્યુઅસ કોલ કર્યા છે એની ખબર પડી જશે, એટલે આપણને ક્લેરિટી મળી જશે. સારું ઠીક છે, કિરણ અને વિજયની કોલ ડિટેલ્સ કઢાવ ભઈલા. હા, અને જીજુની મેં તો ખાલી કહ્યું બેના, કેમ કે ઘરમાં ગમે એટલી હારી ગુજરાતી દાળ બનતી હોય તો પંજાબી ખાવા લોકો હોટલમાં જાય જ છે ને. ભઈલા થોડું શાંતિથી વિચાર મારી બેના. જીજુની એક પત્ની જઈ તો બીજી પત્ની આવી જાય ને. હવે બીજી પત્ની હોવા છતાં ત્રીજી પત્ની ચમ ના આવી શકે? આ તો થોડો ડાઉટ હતો એટલે પૂછ્યું. હું જરા દૂરનું વિચારું છું. બસ બહુ થયું, જા બંનેની કોલ ડિટેલ્સ કઢાવ. ઉફ, હારું બેના, કોલ લિસ્ટ મળે એટલે તરત જ તને રિપોર્ટિંગ કરવા આવી જાય. હા, કમળા ઓયાય, એ તો મને કોફી જોઈતી હતી એટલે બોલાઈ. મારા જીવનમાં સંકટ લાવનારી છોકરી, ક્યાં છે તું? શું કરી રહી છે તું? તારી જાતને સંભાળ બેટા. કેવી રીતે સંભાળું માં? કાલથી કોલેજ શરૂ થાય છે. આવા સમયે આ બધું યોગ્ય છે શું? સીધી કોલેજ જવાની જ ના પાડી દીધી. તમે પેદા થયા ત્યારથી તમારા પપ્પા દોરડું લઈને ફરે છે. બસ તમને બાંધવાની તક મળવી જોઈએ, અને એ તક આજે એમને મળી ગઈ. એટલે માં તું પણ એવું જ કહે છે કે હું કોલેજ ન જાઉં? આખરે મારી ભૂલ શું છે માં? ઇન્ડિપેન્ડન્ટ થવામાં ખોટું શું છે? પોતાના પૈસાથી ભણવું એ ખોટું છે માં? શું કોઈને ભણાવવા એ પણ ખોટું છે માં? કાવ્યને હેરાન કરનાર મવાલીને સજા આપવી ખોટી છે? હું જીવનમાં જે બનવા માંગુ છું એના માટે મારે ભણવું જરૂરી છે માં. કંઈ પણ કરીને પપ્પાને મનાવી લેને પ્લીઝ. એમને સમજાવને કે મારું ભણવાનું બંધ ન કરાવે. જો હું તારા માટે એમને સમજાવવા જઈશ ને તો એમને લાગશે કે હું એમની સામે બોલું છું, અને જો તને તારું સપનું પૂરું કરવા દઉં, હું તમને એમની વિરુદ્ધમાં ભડકાવું છું એવો આરોપ મારા પર લગાવશે. પણ આવી રીતે ચૂપ રહીને પોતાના જ બાળકો સાથે અન્યાય કરવા જેવું નહીં થાય મમ્મી. ન્યાય થાય કે અન્યાય થાય, એક પત્નીને પતિની વાત સાંભળવી જ પડે. આ જ પત્નીનો ધર્મ છે. સારું છે કે એમની જવાબદારીથી ભાગતા નથી. તારા લગ્નની વાત તો કરી એમણે. લગ્ન પછી પતિના ઘરે ખુશ રહેજે બેટા. છોકરો શોધવાની જવાબદારી તો પપ્પાએ લીધી, પણ એ દીદી માટે કેવો છોકરો શોધશે એ વિશે થોડું તો વિચારીજો મમ્મી. એમના જ જેવો છોકરો શોધશે. બિચારી દીદી, દીદીના કેટલા સપના હતા. એના બધા સપના ભૂલીને હવે એને પણ તારી જેમ જીવવું પડશે. ગીતાને તારા પપ્પા જેવો પતિ ન મળે, ભગવાનને એ જ પ્રાર્થના કરું છું. એ સિવાય આ લાચાર માં બીજું કંઈ કરી શકે તેમ નથી. મને માફ કરી દે ગીતા. મને માફ દીદી, કરી દે. તમે મમ્મીની વાત ન સાંભળશો અને પપ્પાના નિર્ણયને પણ ન માનશો. આપણા જેવી છોકરીઓ સરળતાથી હાર ન માની લે. આપણે તો દુનિયામાં આપણી ઓળખ બનાવવાની છે એવું તમે જ કહો છો ને. એ કરીને બતાવો. તમે જો પપ્પાની વાત માનીને ચૂપ રહેશો તો આ ઘરમાં કાલે મારું ભવિષ્ય શું હશે એ વિશે તમે વિચાર્યું છે દીદી? બસ કર કાવ્યા, કંઈ પણ બોલીને આનું દિમાગ ખરાબ ન કરીશ. દીદીનું દિમાગ તો તમે ખરાબ કરો છો. દીદી, તમે મારી વાત માની લો. દીદી, પપ્પાનો વિરોધ કરો. જો તમે એકવાર એમની વાત માની લેશો તો બધું ખતમ થઈ જશે. પછી તો પપ્પા કહેશે, ગીતા માની ગઈ તો તું ક્યાંની મહારાણી છે.
એક સ્ત્રીને સફળતા મેળવવાના રસ્તે ગમે તે મુશ્કેલી આવે તો સામનો કરવો એવું તમે કીધું તું. અને તમારે સામનો કરવાનો છે પપ્પાનો. ગીતા, આની વાતો સાંભળીને પપ્પાની વિરુદ્ધ જ હતી. નહીં તો તને તારા પપ્પા આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. આ ઘરમાં રહીને આમે તમે ક્યાં ખુશ છો દીદી? આ જ રીતે આપણે તેમના ગુસ્સાને વધારીશું તો સંબંધો બગડતા જશે. જો આપણે પપ્પાની મનમાની થવા દઈશું તો આપણા બધાની જિંદગી બરબાદ થઈ જશે મમ્મી. ગીતા, હું તારી સામે હાથ જોડું છું. ગીતા, તું આની વાત બિલકુલ ન સાંભળીશ બેટા. હું પણ તમારી આગળ હાથ જોડું છું દીદી. પપ્પાની વાત ન સાંભળતા. જ્યારે પપ્પા ઘરે આવીને પૂછે કે શું નિર્ણય કર્યો તો કહી દેજો કે તમે કોલેજ જઈને જ રહેશો. પછી ભલે ગમે તે થાય.